સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 14 વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો દાખલા નંબર 14માં પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ 0 ± √5 અને ગૌણ અક્ષના અંત્યબિંદુઓ ±1 0 આપેલ છે. તો પ્રધાન અક્ષ જે છે એમાં જે બિંદુ આપેલ છે એમાં x યામ કેવો છે? 0 છે અને y યામ શું છે? એટલે કે કોઈ કિંમત આપેલી છે √5 બરાબર. એના ઉપરથી આપણે પ્રધાન અક્ષ નક્કી કરી શકીએ છીએ કે કયો અક્ષ થાય. અહીં y યામ હોય એટલે અક્ષ કયો થશે? તો આપણો y અક્ષ થશે. તો આપણે લખીશું કે અહીં પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ ક્યાં આવેલા છે? y અક્ષ પર આવેલા છે બરાબર. કેમ કે x યામ શું છે? 0 છે અને y ઉપર કોઈ કિંમત આવેલી છે એટલે શું થશે? y અક્ષ પર આવેલા છે બરાબર. ધેરફોર ઉપવલયનો પ્રધાન અક્ષ શું થશે? ઉપવલયનો પ્રધાન અક્ષ y અક્ષ કયો થશે? y અક્ષ થશે. y અક્ષ થયું છે એટલે a² ક્યાં આવશે? y² ની નીચે. ધેરફોર ઉપવલયનું સમીકરણ આપણે લખી શકીશું શું થશે? x² ના છેદમાં શું આવશે? b². કારણ કે y અક્ષ હોવાથી a² ક્યાં જશે? y ની નીચે =1. આ આપણને ઉપવલયનું સમીકરણ મળે છે. હવે પ્રધાન અક્ષના અંત્યબિંદુ પરથી આપણે a અને b ની એટલે કે પ્રધાન અને ગૌણ અક્ષના અંત્યબિંદુ પરથી આપણે a ની કિંમત અને b ની કિંમત મેળવીશું. આપણે લખીશું અહીંથી કે પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ હવે આપણે a અને b શું લેવાનું છે? જે પ્રધાન અક્ષ હોય એ હંમેશા a રિલેટેડ હોય અને ગૌણ અક્ષ જે હોય એમાં b લખવાનું હોય બરાબર. એટલે કે અહીં પ્રધાન અક્ષમાં y અક્ષ પર છે એટલે શું લખીશું આપણે? ફર્સ્ટ તો એટલે કે x જે છે એ 0 છે તો 0 લખીશું અને ± અહીં શું લખીશું? a લખીશું. કારણ કે પ્રધાન અક્ષમાં હંમેશા a આવે છે અને ગૌણ અક્ષમાં હંમેશા b આવે છે. =0 ± કિંમત કેટલી છે? √5. એના ઉપરથી આપણને a ની કિંમત કેટલી મળે છે? √5. આપણને શું જોઈએ છે? a² જોઈએ છે બરાબર. ધેરફોર આપણે લખી શકીએ કે a² બરાબર √5² શું થાય? 5 થાય. તે જ પ્રમાણે આપણે ગૌણ અક્ષના અંત્યબિંદુ લખીશું. તો લખીશું ગૌણ અક્ષના અંત્યબિંદુઓ. ગૌણ અક્ષ એટલે કે હંમેશા b રિલેટેડ હોય એટલે કે અહીં કિંમત x યામ પર આપેલી છે એટલે લખીશું ±b અને આ શૂન્યનો શૂન્ય કિંમત લખીશું ±1 0. એના ઉપરથી આપણને b ની કિંમત કેટલી મળે છે? 1 મળે છે. તો આપણે લખીશું b બરાબર 1. ધેરફોર b² બરાબર 1² કેટલો થાય? 1 જ થાય બરાબર. હવે આપણને a² અને b² ની કિંમત મળી ગઈ છે એ આપણે ઉપવલયનું સમીકરણમાં લખીશું એટલે આપણો જવાબ જે છે એ પૂર્ણ થશે. ધેરફોર માંગેલ ઉપવલયનું સમીકરણ આપણે ફક્ત a² અને b² ની કિંમત એમાં મૂકીશું. તો a² ના છેદમાં b² બરાબર શું આવે છે? 1 પ્લસ y² ના છેદમાં a² ની કિંમત કેટલી છે? 5 =1. આ આપણું ઉપવલયનું માંગેલ સમીકરણ છે અને આપણો આ દાખલો અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર. અને વિડીયો કેવું લાગ્યું એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બરાબર. અને તમને કયા સ્વાધ્યાયના કયા દાખલા જોઈએ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.